जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आपणे आजे 30 छातीनुं प्रिंसेस कट ब्लाउज कटिंग करशुं। आपणे तेनुं माप जोई लेशुं। तेनी लंबाई छे 14, शोल्डर छे 15, छाती छे 30, कमर छे 24, डाट लंबाई छे 9, बाई लंबाई छे 10, बाई मोरी छे 8.5 ने आगळ गळुं छे 7। आपणे आने आगळ हूक करवाना छे अने डीप नेक करवानुं छे। तो हवे आनी लंबाई 14 है तो में 1 इंच आपणे एड करीशुं। आपणे अहींथी 15 लेशुं ने आ आपणे वधारानुं निशान करेलुं छे जे आपणे ત્રાસું होय ते कट थई जाय। हवे अहींथी आपणे सीधुं निशान लई लेशुं। हवे आमे आपणे ज्यारे आपणे 30 छाती होय त्यारे तेनुं शोल्डर 5 लेवानुं होय। आ 5 निशान करीशुं अने 30 छाती होय त्यारे आपणे जे मूंढो छे ते आटलुं सिलाई दबाण बाद करी देवानुं अने अहींथी आपणे 5.25 लेवानुं। हवे आपणे अहींथी पण एक सीधुं निशान लई लेशुं। हवे तेनी छाती 30 छे तो तेनो चौथो भाग करी एटले 7.5। आ एक निशान 7.5 करीशुं अने 2 इंचनुं लूजिंग अने कमर 24 छे तो तेनो चौथो भाग करी एटले 6। 1 इंचनुं टक्स 1.5 इंचनुं लूजिंग। हवे आने आपणे अहींथी आम सीधुं निशान करी लेशुं। पांचनु शोल्डर हतुं એટલે અહીંથી પણ આપણે 5 નિશાન કરી લેશું। આપણે અહીંથી સીધી નિશાન કરી લેશું આ રીતે। હવે જ્યારે તમારી છાતી 30 હોય ત્યારે આપણે ઉપરનું ગળું છે તે આપણે 2 જ રાખવાનું। નીચે તમારે કદાચ 2.5 રાખવું હોય તો રાખી શકો છો। હવે આપણે આને નીચેથી ગળું આપણે 12 ઇંચ ડીપ રાખવાનું છે। તેને આપણે 3 થી 3.5 इंचનો પટ્ટો કીધો હતો એટલે આપણે જ્યારે આ તમે 4 इंचे રાખશો એટલે તેને 3 થી 3.5 इंचનો પટ્ટો થશે। અહીંયાથી આપણે 2.5 લઈ લેશું। યાદ રાખજો તેને નીચેથી કીધું હતું કે મારે 3 થી 3.5 इंचનો પટ્ટો જોઈએ છે, આપણે 4 इंच લીધું છે। આ સિલાઈ દબાણ થતા 3 इंच થઈ જશે। નીચેથી આપણે 2.5 इंच એક નિશાન કરીશું। અહીંયાથી 1.25 इंचे અહીંથી પહેલાં આપણે 1.5 इंचનું સિલાઈનું નિશાન કરી લેવાનું, ત્યાંથી 1 इंच। હવે તમે એમ આ રીતના કરશો તો પણ ચાલશે। 1.5 इंचનું પહેલાં સિલાઈનું એક નિશાન, પછી 1 इंचથી આ ગોલાઈ આપી, અથવા તમે અહીંયાથી 2.5 ને અહીંયાથી 2.5 આમ લઈ લેશો તો પણ ચાલશે। હવે આપણે જોવાનું છે કે અહીંયા આપણું કેટલું નિશાન આવ્યું, તો આપણું આ 2.25 આવ્યું છે। 2.25 અહીંયા નિશાન કરી લેવાનું। હવે આપણે આટલામાં જ ગોલાઈ આપવાની છે। ડીપ નેક કરો ત્યારે આ ફિક્સ હોય છે। હવે આપણે મૂંઢો ચેક કરીશું। મૂંઢો તેનો 15 છે। તે પછી પણ આપણે બરાબર જ આવે છે। હવે આમાં તેને લોટા ગળું કરવાનું છે, પણ આપણે તેમાં દળીવાળી પેટર્ન કરવાની છે એટલે આપણે આ ગળું અત્યારે કટ નહીં કરી। જ્યારે આપણે ગળું આપણે પેપર કેનવાસમાં બનાવશું તેમાં જ આપણે દળી મૂકશું અને પછી આપણે આને કટ કરીશું। ગળું આપણે અત્યારે કટ નહીં કરી। ચાલો હવે આપણે આ કટ કરી લઈએ। તમે જોઈ શકો છો હું જ્યારે પણ બ્લાઉઝને પાછળનો ભાગ કટ કરું ત્યારે આટલો અહીંયા ક્રોસ આપું છું। આનાથી જે આપણું ફિનિશિંગ છે તે સરસ આવે છે।
આ રીતના હંમેશા કરવાનું. તમે મારા બધા બ્લાઉઝમાં જોયું હશે કે થોડોક જ અમથો રાઉન્ડ શેપ હું આપું છું. હવે આપણો આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળનો ભાગ તૈયાર કરીશું. આપણે આઈ હૂકની પટ્ટીનું બાદ કરીને આપણે આ બ્લાઉઝને આખું દોરી લેશું. હવે આપણે જે પાછળનો ભાગ રાખીને દોર્યો હતો તે મેં લઈ લીધો છે. આ તમે જોઈ શકો છો આપણો પાછળનો ભાગ દોરાઈ ગયો છે. હવે જે આપણું ગળું બેનું હતું આપણે આ બાદ કરવાની છે આઈ હૂકની પટ્ટી અને આપણે 2 ઇંચનું નિશાન કરવાનું છે આ રીતે. હવે આપણે અહીંયાથી 1/2 ઇંચ એક નિશાન કરવાનું છે. આગળનો ખાટ ભાગ છે. હવે જે આગળનું ગળું છે તે 7 છે. અહીંયાથી આપણે 2.5 રાખીશું. આઈ હૂકની પટ્ટી બાદ કરીને જ ગળાનું નિશાન કરવાનું છે એ હંમેશા યાદ રાખજો. અહીંથી આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. હવે તમે કદાચ કોઈની દાટ લંબાઈ લેતા ભૂલી ગયા છો તો તેની દાટ લંબાઈ કેવી રીતે લેવી? આમાં તો તેની દાટ લંબાઈ લખેલી છે કે તેની દાટ લંબાઈ 9 છે. તો હું તમને એ રીત પણ શીખવાડું છું. તો આપણે છાતીનો ચોથો જોવાનો છે. છાતીનો ચોથો 7.5, 1/2 ઇંચનું સિલાઈ દબાણ અને 1 ઇંચ પ્લસ કરવાનો છે એટલે આવી ગયા 9. આ વાત તમે યાદ રાખજો. જ્યારે પણ તમે કોઈની દાટ લંબાઈ લેતા ભૂલી ગયા હોય ત્યારે આપણે જે છાતી છે તેનો 4 પાર્ટ કરવાનો અને તેમાં 1/2 ઇંચનું સિલાઈ દબાણ અને 1 ઇંચ પ્લસ કરશો એટલે આમાં પણ મારી દાટ લંબાઈ 9 જ લખેલી છે અને તમે આ રીતે કરશો તો પણ તમારી દાટ લંબાઈ 9 જ આવશે. એટલે છાતીનો 4 પાર્ટ કરી 1/2 ઇંચ સિલાઈ દબાણ અને 1 ઇંચ પ્લસ કરવાનું છે. આ રીતના લેશો એટલે તમારે બરાબર જ થશે. હવે જે આપણે અહીંથી લેવાનો છે તે છાતીનો 10મો ભાગ લેવાનો છે. તો આપણે છાતીનો 10મો ભાગ આવે છે તે 3 છે. 30નો 10મો ભાગ કરી એટલે 3 થાય તે પણ બરાબર જ છે. અહીંથી આપણે 3, અહીંથી 3.5, અહીંયાથી આપણે 3 લીધા છે, અહીંથી આપણે 3.5 લેશું. આ રીતના એક આપણે લીટી દોરી લેશું. અહીંયાથી એક સીધી લીટી તમને સમજાવવા માટે દોરું છું. હવે આપણે આમાં જ્યારે પણ તમે મારા વિડીયોમાં જોયું જ હશે કે જ્યારે આપણે પ્રિન્સેસ કટ કરી છીએ ત્યારે હું અહીંથી 1 ઇંચ નીચે વધારે લઉં છું. 1 ઇંચ આમાં પ્લસ કરવાનું હોય છે એટલે આપણે દાટ લઈ તે બરાબર આવી જાય. હવે આપણે એક અહીંયા નિશાન કરીશું. મારી બધી રીત તમને હું અલગ અલગ શીખવાડીશ. એવું નથી કે દર વખતે પ્રિન્સેસ કટની એક જ રીત હશે. હવે આપણે દાટની પહોળાઈ જોવાની છે. તો આમાં તમારે આપણે 2નો પણ લઈ શકો, 2.5નો પણ લઈ શકો, પણ આપણે આ 30 છાતી છે તો આમાં 2નો લેશું તો તે પણ બરાબર જ થશે. હવે આપણે 2નો લીધો છે. અહીંયાથી એક આપણે 2.5 ઇંચે નિશાન કરીશું. આ નિશાનને આપણે સીધું કરી લેશું. આપણે જે 1 ઇંચની લીટી નીચેની છે તેને બાદ કરીને લીધી છે. આપણે જે 2.5 ઇંચનું નિશાન કર્યું તે અહીંયાથી પણ આપણે એક સીધું નિશાન કરી લેશું.
હવે તમે અહીંયા આમ હાથેથી પણ લઈ શકો છો અને તમને જો ન ફાવતું હોય તો મૂંઢાના સેપિયાથી પણ લઈ શકો છો. અને એક કમેન્ટ મને એમ પણ આવી હતી કે જ્યારે મેમ આપણે પ્રિન્સેસ કટ બનાવી ત્યારે અહીંયા ક્યાંથી લેવાનું, તો તમે મૂંઢાનું મધ્ય પણ કરી શકો છો કે આપણે એ જોવાનું છે કે આપણે મૂંઢાનો મધ્ય ભાગ કઈ જગ્યાએ આવે છે, તેમ પણ તમે કરી શકો છો. તો આમાં આપણે 10માં 1 દોરો ઓછો આવે છે, તો આપણે અહીંયા આપણે 5 આવે છે. તો તમે આ રીતે પણ કરી શકો છો, એવું નથી. તમે આ રીતે પણ કરી શકો છો. આ બેયની વચ્ચે અડધા ઇંચનો ગેપ રાખવાનો હોય છે આ રીતના. હવે આપણે આને અહીંયાથી કટ કરવાનું છે ને જે આ બીજું રહ્યું તેને અહીંયાથી કટ કરવાનું છે. હવે આ અડધા ઇંચને આપણે અહીંયા કવર કરશું ને આ જે આપણે 2 ઇંચ છે તેને અહીંયા લેશું આપણે. હવે સ્કેલથી આપણે સીધું નિશાન કરી લેશું. પ્રિન્સેસ કટ હોય કે કટોરીવાળા હોય, બધી રીત હું તમને અલગ અલગ શીખવાડીશ. હવે આપણે જે પાછળનો ભાગ છે તેનાથી આપણે જોવાનું છે કે આપણો પાછળનો ભાગ છે તે ક્યાં સુધી આવે છે, તે રીતના આપણે કરવાનું છે. પહેલા તો એક આ અડધા ઇંચ એક નિશાન કરી લેશું. હવે આપણે પાછળનો ભાગ અહીંથી માપીશું. આપણે જે આ છે તે અહીંયા સુધી આવે છે. આપણે જે આ નિશાન છે તેને આપણે તો એમનેમ જ રાખવાનું છે. અહીંથી અહીંયા સુધી કલ આપણે દોરી લેવાનું છે. હવે આપણે આને કટ કરી લેશું. મેમ તમે બ્લાઉઝ કટિંગ કરાવો ત્યારે હારવાર સ્લીવનું કટિંગ પણ શીખવાડો, તો આજે હું તમને સ્લીવનું કટિંગ પણ હારવાર શીખવાડું છું. આપણે આની બાય લંબાઈ 10 છે, તો એમાં 1 ઇંચ પ્લસ કરીને આપણે 11 લેશું. જ્યારે તમે 11 તમારી બાય હોય તમે અહીંથી 3.5 લ્યો. જો તમે 3 લેશો તો તમારે મૂંઢાથી દબાશે. આ વસ્તુ ખાસ યાદ રાખો. હવે છાતી 30 છે, તો તેનો 4 પાર્ટ કરી તો 7.5, અહીંથી 7.5 લેશું આપણે. હવે આપણે અહીંયાથી પણ 1.5 લેશું, અહીંયાથી પણ 1.5 લેશું. આજે હું તમને મૂંઢાના સેપિયાથી જ શીખવાડું છું. આપણે પાછળનો ભાગ એમાં એવું છે કે અમને હાથની પ્રેક્ટિસ હોય એટલે મૂંઢાના સેપિયાનો ઉપયોગ ઓછો કરતા હોય. હવે આપણે મોરીનું માપ લેશું. મોરી આપણી 8.5 છે, તો તે 4.25 ખોટી છે તે પ્લસ કરીશું. હવે એકવાર આપણે જે આપણો પાછળનો ભાગ છે તેને એકવાર આપણે ચેક કરી લેશું કે આપણે સ્લીવ છે તે બરાબર આવે છે કે નહીં. તમે જોઈ શકો છો આપણી સ્લીવ છે તે બરાબર જ કટિંગ થઈ છે. હવે આપણે આને કટ કરી લેશું.
આ આપણી સ્લીવ કટિંગ છે. આપણે આ 30 છાતીનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ આપણે કટિંગ કર્યું છે. હવે આપણે આને દડી મૂકીને સ્ટીચ કરવાનું છે. પાછળ આપણે મટકા ગળું કરવાનું છે, તે આપણે આગલા પાર્ટમાં કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.